નારાયણ ભગવાનની શ્રી ઠાકોરજી મહારાજની જય શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી સદગુરુ દેવની જય શ્રી 500 પરમહંસની જય. એક કીર્તન ગાઈએ આપણે બધા, થોડી વાર ધૂન કીર્તન કરી કથાની અંદર પ્રવેશ કરીશું. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. 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 હે સંકટનારનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટનારનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે મેં પાપ કર્યા છે એવા, ભૂલો તારી સેવા. મેં પાપ કર્યા છે એવા, ભૂલ્યો તારી સેવા. મેં પાપ કર્યા છે એવા, ભૂલો તારી સેવા. મેં પાપ કર્યા છે એવા, ભૂલ્યો તારી ઓ સેવા. મારી ભૂલો ના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે પરમ કૃપાળુ વાલા, મેં પીધા વિષના પ્યાલા. હે પરમ કૃપાળુ વાલા, મેં પીધા વિષના પ્યાલા. ઓ હે પરમ કૃપાળુ વાલા, મેં પીધા વિષના પ્યાલા. હે પરમ
ચરણે લે અવિનાશી જીવન મારું દાસી પ્રભુ ચરણે લે શ્રી રાધાના દિલ રનારા તારી કરુણાનો કોઈ પાર નથી કરુણાના કરનારા તારે કરુણાનો કોઈ પાર નથી કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી કરુણાના કરનારા તારે કરુણાનો કોઈ પાર નથી સંકટના હરનારા તારી કરુણાનો કોઈ પાર નથી સંકટના હરનારા તારે કરુણાનો કોઈ પાર નથી તારી 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 કરુણાનો કોઈ પાર નથી થોડી વાર હવે ધૂન કરીશું કે નહીં કરીએ? કરીશું તો સારું. સ્વામિનારાયણ 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 બોલો ભગવાનને યાદ કરી. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ તાલી પાડો. સ્વામિનારાયણ 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 જય જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ હરે બોલો સ્વામિનારાયણ 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 બોલો સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે જી સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ 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 માથે મંજુલ ચીકણા ચળકતા ભૂરા ભલા કેસ છે તેજસ્વી સુવિશાલ બાલ વિલસે નેત્રો બહુ વેશ છે નાસાગ્રે ધરિદ્રાષ્ટિ તે નવચળે નાસાદિશે નિર્મળે શોભે ચંદ્રબિંબ સરિખો
તે મંદ હાસે મળી, તે મંદ હાસે મળી. વરણી વેશ રમણીય દર્શના મંદ હાસ રુચિરાનના ભુજમ પૂજિતાં સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદન ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. લોયાધામાધિપતયે શ્રી ઠાકુરજી મહારાજાય નમો નમઃ. પ્રાણયાધારાય શ્રી હરે કૃષ્ણ મહારાજાય નમો નમઃ. મંદમુખહાસાય શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ. લોજ્યાશ્રમવાસિને કંદ ફૂલ ફલાસિને શ્રી નીલકંઠ વર્ણ રાજાય નમો નમઃ. આદિ ગુરુવે શ્રી મુક્તાનંદ મુનયે નમો નમઃ. શ્રી સદગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ. આજે તારીખ 3/10/2023 મંગળવાર પવિત્ર પિતૃપક્ષ શ્રાદ્ધ પક્ષના દિવસો ચાલી રહ્યા છે. એની અંદર સુંદર મજાના શ્રી સ્વામિનારાયણ મંદિર નૂતન એના હોલના પટાંગણની અંદર આપણે સૌ કોઈ બેસી બે દિવસથી ભગવાન નીલકંઠના ચરિત્રનું ગાન કરી રહ્યા છીએ. સભાની અંદર આપણને સૌ કોઈને પ્રત્યક્ષ દર્શન આપી રહ્યા છે એવા આપણા આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ ઠાકોરજી મહારાજ, આપણા વાલા પૂજ્ય ગુરુજી પૂજ્ય ધર્મસ્વામી, આજે જેમણે સુંદર મજાની આ કથાનો લાભ લીધો છે એવા પરમ ભક્ત મિત પરેશભાઈ પટેલ, એમના આખો પરિવાર તથા નીલકંઠ ચરિત્રનો કથાનો લાભ લેવા પધારેલા સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. નીલકંઠ પ્રભુના ચરિત્ર મારા અને તમારા જીવનને જગાડનારા ચરિત્ર છે. માયાના મોહમાંથી કાઢી અને ભગવાનના શરણે લઈ જનાર ચરિત્ર જો કોઈ હોય તો એ છે નીલકંઠ ચરિત્ર. જેમ જેમ ભગવાનની અંદર હેત થતું જાય, પ્રેમ થતો જાય, એની સ્મૃતિ થતી જાય, એમ એમ ભગવાન ધીરે ધીરે હૃદયની અંદર પ્રવેશ કરતા જાય. તમે બધાએ એક આમ દ્રશ્ય અથવા તો પ્રેક્ટિકલ જીવનની અંદર જોયું હશે કે જ્યારે સરોવરની અંદર પાણી ભરાયેલા હોય. શું ભરાયેલા હોય? પાણી. હવે ચોમાસું જાય છે ને, અંબાલાલે આગાહી કરી દીધી છે કે હવે છેલ્લા નોરતે માડી રમી લો અને મેઘરાજાએ રમી લો.
બેવ રમી લો કે ભેગા, પછી બેવ વિદાય લેવાના છે દશેરાના દાડે. સાંભળ્યું ને આજે ન્યૂઝમાં જે એવું આવ્યું હતું. અને ચોમાસું પૂરું થશે પણ પછી સત્તર જ શિયાળો બેસી જવાનો. કેટલા દાડા પછી બેસશે? બધું જ્ઞાન હું તમને આલું. જો તો નીલકંઠ ચરિત્રની હારે હારે ખેડૂતોનું જ્ઞાન આલું. તમને ખબર છે એગ્રોવાળા છો તો કેટલા દાડા લેટ બેવાનો? એ કેટલા દાડા? 1 મહિનો? હા, 20 થી 25 દાડા લેટ બેસવાનું છે. કેટલા દાડા? એટલે રાયડો બહુ વહેલા વાવી દેતા નહીં, નકર ફરીને બિયારણ લાવવું પડશે. બરાબર છે? હા. તો એ અત્યારે હવે સરોવરો ભરાઈ ગયા. એ પાણી હવે એ તળાવની અંદર જેટલી કેપેસિટી હોય ત્યાં સુધી એ પાણીને સંગ્રહ કરીને રાખશે. શું કરશે? સંગ્રહ કરીને રાખશે. પણ જ્યારે આવતું ચોમાસું આવશે અને જ્યારે એ મેઘરાજા પાછા શું કરશે? મહેર કરશે. અને પછી જેમ નર્મદા મૈયા હમણાં કૃપા જેવી વરસાવી હતી, 2 કાંઠે એવા ચાલ્યા કે હમણાં એમ લાગતું હતું હવે તો વડોદરાનો પુલ પણ દેખાશે નહીં, પણ ત્યાં અટકી ગયા એટલે સારું થયું એટલું એમ. આવી પરિસ્થિતિઓ જ્યારે સર્જાય ત્યારે અંદર રહેલો કાટ મેલ કંઈક વસ્તુ પદાર્થો બધા ધોવાઈને શું થઈ જાય? બોલો ખરા? સાફ થઈ જાય. શું થઈ જાય? સાફ થઈ જાય. નવા નીર ભરાય. શું ભરાય? નવા નીર ભરાય. અને પછી એ નવું જળ જે ભરાણેલું હોય અને પછી એ એક ગ્લાસની અંદર કે પછી એક તપેલીની અંદર લઈએ ને ગરણાથી ગાળીને પછી એ ભગવાનને ધરાવીએ ને પછી એ પીવીએ તો એ કેવું લાગે? અમૃત જેવું મીઠું લાગે. પેલું પાણી જ છે, સંગ્રહિત પાણી છે. અને આ કેવું છે? તાજું વહેતું નવું પાણી છે. કેવું છે? નવું પાણી છે. એમ જીવનની અંદર હું અને તમે માયાના પ્રવાહની અંદર વહેતા તો અનંત જન્મથી આવ્યા છીએ શાસ્ત્રની પ્રમાણે. પણ જ્યારે આવા ચરિત્ર સાંભળીએ, અહીંયા બેઠા હોઈએ, હું તો એવું કહું બહુ ઝાઝા યાદ ના રહે તો કાંઈ નહીં, પણ અહીં બેઠા હોય ત્યાં સુધી તો એ ચરિત્ર યાદ રહેવું જોઈએ ને રહેવું જ જોઈએ ભાઈ. એ ચરિત્ર જે છે એ જો યાદ રાખી લઈએ, મનોમંથન કરીએ અને જ્યારે એકલા બેઠા હોઈએ આ બધું કરવું જોઈએ. આના માટે થોડો સમય કાઢવો જોઈએ. જે સત્સંગની અંદર આવી સારા ગુણ બુદ્ધિવાળા સત્સંગની અંદર નહીં રહ્યા, સ્થિતિવાળા જે હરિભગત થયા ને, કે જીવનની અંદર ભગવાનના માર્ગે આગળ વધ્યા ને, એ કોઈ દિવસ પ્રેક્ટિસ વગર કોઈ વધ્યા નથી. એના માટે પ્રેક્ટિસ તો કરવી જ જોઈએ. એ નવરા બેઠા હોય આખો દિવસની અંદર 10 મિનિટ 15 મિનિટ આટલો સમય આપણને ભગવાન માટે મળવો જોઈએ. હું તો આવું કહું. આપણે જો સત્સંગી થયા છીએ તો, બાકી માયાના જીવ જેવા જીવ છીએ તો કંઈ કરવાની જરૂર જ નથી એને. પણ જે સત્સંગમાં આવે છે તમે જુઓ કેવા માણસો, ક્રૂર જીવન જેના હોય પણ એ સત્સંગની અંદર આવે અને પછી ધીરે ધીરે એવા એકાંતિક હરિભગત થાય કે એને એમ આપણે જોઈએ ને તો એમ લાગે કે ઓહો ભગવાનના વખતની અંદર જેવી વાતો સાંભળીએ છીએ એવા ભગત છે એવું થાય. બોલો લો. પણ એ ડાયરેક્ટ થઈ ગયા હશે, ડાયરેક્ટ થઈ ગયા હશે. એના માટે મહેનત કરી હશે, ક્યારેક બેઠા હશે તો વિચાર કર્યો હશે ને કે નહીં? અમારે એક સંજીવ ભગત છે અમેરિકામાં. કોણ છે? સંજીવ ભગત. અહીં આપણી બાજુમાં કરમસદના છે. ક્યાંના છે? કરમસદના. જોર્જિયાની અંદર રહે છે અત્યારે. કોઈ દિવસ સત્સંગનો યોગ જ નહોતો એના જીવનની અંદર. પણ જોર્જિયાની અંદર સત્સંગી થયા, સંતોના યોગની અંદર આયા આપણા લોયાધામ પરિવારના, અને પછી ધીરે ધીરે સત્સંગી થયા. સૌથી પહેલી વાર એ સત્સંગની અંદર જોઈન્ટ, એટલે કે આવી રીતે સભા ત્યાં થાય ને, સેટરડે સન્ડે બધાને આજુબાજુમાં રહેતા હોય તો બોલાવે, અને પછી બધા સત્સંગની અંદર સંતો આવ્યા હોય તો. અને ત્યારે તો આટલો બધો ક્રેઝ નહોતો કે 32 મંડળી ઘારે ઉપડ્યા હોય એવું. કેટલા?
અમેરિકામાં આ વર્ષે 32 મંડળ, બોલો લો. કેટલા એ હરિભગતને ધન્યવાદ દેવો જોઈએ ને, કે કેટલી શ્રદ્ધા કહેવાય કે જે આવે એને બધી જ રીતે સાચવવાના, ખવડાવવાનું, પીવડાવવાનું, 32 પધરામણીઓ કરાવડાવવાની. પાછા એમ નામ કઈ પધરામણી થાય? બોલો તો ખરા, બોલો લો. ત્યારે આટલો બધો ક્રેઝ નતો. ત્યારે જ વર્ષની અંદર 2-3 મંડળ માંડ જતા હશે, બાકી કોઈ બહુ નહીં એટલા બધા સંતો જેવા વાળા, કારણ કે વિઝા જ નતા કોઈ જોડે. અને ઝાઝા મંડળોના જો ધૂળિયાના વિઝા કરાયા હોય ને તો આપણા ગુરુજીએ કરાવડાયા. તાલીથી વધાવો એકવાર. હા, 98 ની અંદર સૌથી પહેલી વાર કે 97માં સૌથી પહેલી વાર ગુરુજી ગયેલા અમેરિકા. એ મહંત સ્વામી આવ્યા હતા ને એ, અને એક બીજા સાધુ હતા, 3 જણા ગયા છે, 99%, હું ભૂલતો ના હોય ત્યાં સુધી. અને પહેલી વાર તો ગયેલા ને ગુરુજી ક્યારેક વાતો કરતા હોય અમને, એ બેજમેન્ટમાં રહેવાનું, 15 દાડા સુધી નીચે ઉપર બૈરાઓ ને ભાઈઓ ને બધા હોય, એનું બધાનું 50 જણાનું જમવાનું બનાવવાનું, બનાવીને પાછા એમને જમાડવાના. આવી સ્ટ્રગલો કરેલી. હા, અત્યારે અમે જઈએ ત્યારે અમારા માટે ગાડીઓ આવીને ઊભી હોય, હાલો સ્વામીજી આમ કરીને આમ હાર પહેરાવે. ને એરપોર્ટની અંદર તો ઓહો સભાઓ થઈ જાય, એરપોર્ટમાં સભા, બોલો લો. હે, ત્યારે આવા જમાના નહોતા, સ્ટ્રગલ વાળું જિંદગી હતી. અને ત્યારે પછી સંતો ધીરે ધીરે જતા થયા. ભગત પહેલી વાર સભાની અંદર આવ્યા ને, અહીંયા સોનાની કડીઓ પહેરેલી. ક્યાં પહેરેલી? કાને. અહીંયા દાંતની અંદર હીરા લગાયેલા. શું લગાયેલા? દાંતમાં હીરા. જોયા તો તમે કોઈ દાંતમાં જોયા છે? હા, તો એકવાર તમને હું બતાવીશ, મારી જોડે અમદાવાદ આવજો. એ હરિભગતને જો દાંતમાં જો હીરો હોય તમને બતાવીશ કે આને દાંતમાં હીરો કહેવાય. જો હા, કાઢી ના નાખ્યો હોય તો ત્યારે એણે દાંતની અંદર હીરા લગાવેલા, હાથમાં મોટી જાડી સોનાની લક્કી પહેરેલી, અહીંયા મોટા મોટા ટેટા પાડેલા. શું પાડેલા? પેલો ટેટા કે ને એ પાડેલા. ફોડવાના નહીં હો છોકરા, પેલું ટેટુ કોણ તમે એ, પણ ટેટુ નાનું હોય એને શું કહેવાય? અને મોટા પાડે એને શું કહેવાય? ટેટા કહેવાય. હા, એ ટેટા પાડેલા, ટેટુ નહીં. વાળ જોયા હોય તો મોટા, ઓહો અઘોરી બાવા જેવા વાળ એના. કપડામાં જીન્સના પેન્ટ પાછા પહેર્યા છે એ ફાટેલા, એવા આવેલા. સૌથી પહેલી વાર આવેલા તારે સંતોની કથા વાર્તા સાંભળી બેઠા, અને એમ થયું કે ઓહો દુનિયામાં સાધુ તો જોયા, પણ આ સાધુ જેવા કઈ સાધુ બીજે જોયા નથી. એને ગુણ આવ્યો. બીજે દિવસે કથામાં આવ્યા, સેટરડે એન્ડ સન્ડે 2 દાડે આવ્યા. સંતોની સાથે પછી એકાદ દિવસ પધરામણીમાં ગયા, અને ધીરે ધીરે સંતોનું જીવન જોયું, અને જીવન જોતાની સાથે નક્કી કર્યું કે હવે મારે શું બનવું છે? હરિભગત બનવું છે, સત્સંગી બનવું છે. સંતો પાસે આવીને કે સ્વામી મારે કંઠી પહેરવી. સંતો કે આ બાવા વઘોરી જેવો તું, તને કંઠી પહેરાવાયથી હશે એમ ડાયરેક્ટ? કેમ સ્વામી? અમારો હરિભગત તો કેવો હોય, તિલક ચાંદલો કરે, ગળામાં કંઠી પહેરે, આવું બધું વ્યસનો ફેશનોની અંદર ના હોય, સાત્વિક જીવન જીવવા વાળો હોય. હું તો હતો નહીં, નકર હું કે ભગત આ પેલા તો મને આપી દો દક્ષિણામ, પછી કંઠી પહેરાઈએ. તઈ બોલો, મોટી જાડી લક્કી પહેરેલી. તમે નહીં માનો, બીજે દિવસે એ હરિભગતે પોતાના વાળ જે મોટા હતા એને કપાવી નાખ્યા, સિમ્પલી વાળ કરાવી દીધા. આજે કડીઓ બડીઓ પહેરી હતી બધું કાઢીને વ્યવસ્થિત થઈ અને આવ્યા, અને કે હવે સ્વામી બરાબર? કે હા, હવે પહેરવેશ બરાબર થઈ ગયો. ત્યારે સંતો એને કંઠી પહેરાવી. શું પહેરાવી? કંઠી પહેરાવી. પછી તો સંતો સાથે બીજા વર્ષે ગયા હશે, અને ત્યારે તો સંતોને સાથે કોન્ટેક્ટમાં રહી ફોનથી કથા વાર્તા. ત્યારે તો આટલું બધું ઝૂમ નહીં, પછી આ શું કહેવાય લાઈવ કથાના આટલા બધા કંઈ એટલા બધા એ નહીં, પ્રસંગો નહીં, ખાલી ફોનથી ક્યારેક વાત થાય, આટલું જ. અને જ્યારે બીજા વર્ષે ગયા ને, 1 મહિનાની રજા પાડી અને અમેરિકામાં એ ભગત સંતોની સાથે ડ્રાઇવિંગ કરવા માટે રોકાણા. વિચારો લો તમે. શું કરવા રોકાયા? અમેરિકામાં. કેટલા મહિના માટે? 1 મહિનો અમેરિકામાં
ડોલર જોઈતા હોય ને તો બધાય આપે, પણ સમય જોઈતો હોય તો કોઈ ના આપે. શું કીધું? તમારે ડોલર જોઈતા હોય તો આપી દે, પણ સમય માંગો તો કોઈ ના આપે. ત્યારે પછી 1 મહિનો પૂરો થાય અને સંતો જ્યારે વિદાય થાય અને ત્યારે ભગત વિદાય આપતા હોય ત્યારે જેમ નાનો છોકરો એની માને છોડી અને દૂર જતી હોય એની માં, અથવા તો એનો છોકરો દૂર જતો હોય અને જેમ રડે ને એમ રડે. બોલો લો. અને પછી તો ધીરે ધીરે એટલી આત્મબુદ્ધિ થઈ, સત્સંગમાં એટલા બધા આગળ વધતા ગયા, એટલા વધતા ગયા, એકાંતિક હરિભગત બન્યા. કેવા બન્યા? એકાંતિક. કેવા એકાંતિક બન્યા? જો, એકનો એક છોકરો હતો ખાલી. કેટલો? બોલો તો ખરા. 1નો 1. નહીં છોકરી, નહીં બીજો છોકરો, કોઈ નથી. 1નો 1 જ છોકરો. એ નાનો થયો. પણ જો આમાં તો એવું છે કે તમે હારા હરિભગત થાવ તો પાછળ તમારી પેઢી હારી હરિભગત થાય. એ તો સહજ છે ભાઈ. હે, પેલું કહે છે ને, બાપ એવા બેટા અને વડ એવા ટેટા. એમાં તો એમ જ છે. કંપની પોલ્ટ તો રહેવાનો ને રહેવાનો જ. પછી આ નાનો એવો છોકરો, એમાં ગુરુજી ગયા અને ગુરુજી આને જોયો અને કીધું, સંજીવ, આ મોટો થાય ને જો સાધુ થવા તૈયાર થાય તારે આ મને આપી દેવાનો. હવે 1નો 1 છોકરો અમેરિકાની અંદર રહેવાનું, હજુ તો નાનો, અને ત્યાં ગુરુજીએ સામેથી કહી દીધું કે આ સાધુ થવા તૈયાર થાય તો તારે મને આપી દેવાનો. એ ભગતની કેટલી હિંમત હશે, જેના માટે થઈ આખી જિંદગી કમાવાનું છે, જેના માટે થઈને આખી જિંદગી માટે બધું અહીં છોડીને ત્યાં ગયા છે, અને છોકરો આપી દેવાની વાત થઈ ત્યારે એના હૃદયની અંદર એમ ન થયું કે હાળું હું છોકરો આપી દઈશ, મારી પેઢીનું હું પાછળ. હે, એણે એક પણ વિચાર કર્યા વગર મારી જિંદગીની પાછળનું શું એમ પણ ના વિચાર કર્યો, અને ગુરુજીને કહી દીધું કે જો એ સાધુ તવાર તૈયાર હોય તો મારે ગુરુજી તમને આપી દેવાનો, જાઓ બસ. અને તમે નહીં માનો, 4 વર્ષ થયા, છોકરો ધીરે ધીરે મોટો થયો. નાનો હતો ત્યારથી જ ગુરુજીએ સંતો સાથે એટલું હેત, સંતોએ તબલા નાનપણથી શીખવાડવાનું ચાલુ કર્યા, અને ધીરે ધીરે તબલા શીખતા ગયા. અને હમણાં ગુરુજીએ કીધું 3-4 વર્ષ પહેલાં કે હવે આપણે સાધુ થવા માટે તૈયાર, ભગત થવા માટે તૈયાર. અને ત્યારે એનું નામ પ્રીતમ ભગત પાડ્યું હતું ગુરુજીએ. બોલો લો, શું પાડ્યું હતું? પ્રીતમ ભગત. થઈ પ્રીતમ સાધુ થવા માટે તૈયાર. હવે જેનું નામ પ્રીતમ હોય એને હું જોવાનું હોય પછી પાછળ. હે, ગુરુજીને કહી દીધું, ગુરુજી તમે જો રાજી થતા હોય તો હું સાધુ થવા માટે તૈયાર. અને સાધુની અંદર દીક્ષા લઈ અત્યારે પાર્ષદની અંદર સેવા કરી રહ્યા છે. વિચારો લો, આપણા તિલક ભગત. બોલો, આને સત્સંગ કર્યો કહેવાય, આને જીવનની અંદર પ્રગતિ કરી કહેવાય. આપણે તો આવીએ, કથા વાર્તા સાંભળીએ, એ હમણાં 8:30 થશે, પ્રસાદ લેશું, લઈને પાછા થોડી વાર બેસશું, ક્યારેક વાતો કરશું, ક્યારેક બાજી પડશું, પાછા ધીરે રહીને વયા જશું. બોલો લો, પ્રોગ્રેસ ના કહેવાય આને. આ કથા આપણને એ શીખવાડે છે કે જીવનની અંદર કંઈક પરિવર્તન થવું જોઈએ. જ્યાં સુધી પરિવર્તન નથી થતું ત્યાં સુધી આપણે સત્સંગમાં આવીએ છીએ, પણ આપણામાં સત્સંગ આવ્યો. પેલા બોને કીધું હતું ને, પેલા નવા પરણીને બોન ગયેલા તો સાસુમાએ કીધું, બેટા જા જલ્દી જલ્દી, આ અત્યારે સરસ મજાનો વરસાદ પડે ને, વરસાદના નેવાનું જે પાણી હોય ને એ ભરી લઈએ ને એની જો દાળ બનાવીએ ને. કોને કોને ખાધી છે વરસાદના પાણીની દાળ? આમાંથી એકે ખાધી છે તો મને ખબર જ છે. પાછળવાળાએ હું ચ્યાંગડી કરી, સ્ટોરેજ ભરેલો તે હોય જ ને, હું ચ્યાંગડી કરો છો તે 2, હા 3, ઓહો ઘણા કહેવું પડે. એ જે દાળ હોય ના ખાધી હોય તો આવતા વર્ષે કે અંબાલાલે હજુ એક આગાહી કરી છે, જો છેલ્લે પડે જ ભરી લેજો એમ. પણ બહેનોને ખબર પડે કેવી રીતે ભરવાનું, એટલે અત્યારથી કહી રાખીએ આપણે. તો પેલા સાસુમાએ કીધું, બેટા પાણી ભરી લે અને પછી આપણે એની હું બનાવશું, દાળ બનાવશું. તો જા ત્યાં જઈને
બેડું મૂકી આવી. બેડામાં ખબર પડે કે નહીં પાછી? બેડું, હા, તો બેડું મૂકી આવી. પેલી તો શું કરી આવી? મૂકી આવી. વરસાદ પૂરો થયો, બાર ધીરે રહીને ગયા કે પાણીનો ઘડો ભરાઈ ગયો હોય તો હવે લઈને અંદર લાવું, દાળ બાપા મૂકું. જ્યાં જાય ત્યાં તો ઘડો ઊંધો મૂકેલો. ભણેલા ગણેલા બોન આવેલા ને, શું મૂકેલો? ઊંધો ઘડો મૂકેલો. હવે સાસુમાં કે બેટા પાણી ક્યાં ભરાયેલો ઘડો પડ્યો છે? બા તમે તો ઘડો મૂકવાનું કીધો હતું, ઊંધો મૂકવાનો સીધો મૂકવાનો ક્યાં કીધું તો? બોલો લો. હે એમ જ્યાં સુધી ઊંધું જ વાસણ આપણું પડ્યું હોય પછી ગમે એટલો અહીંથી સત્સંગ ઠાલવા જ કરીએ પણ એ સત્સંગ અંદર જાય નહીં. એ તો પાછો થોડી વાર થાય તો હતો એવું ને એવું ચળકાટ વાળું વાસણ થઈ જાય પણ એમાં બીજું કઈ ફેર પડે નહીં. એટલે આવું ના થાય. આ સત્સંગ આપણને એ શીખવાડે છે. કાલે હરૈયા ગામના પેલા ડોશીમાં એને નીલકંઠના દર્શન કર્યા અને ભગવાનની અંદર એને કેવું હેત થઈ ગયું, કેવો પ્રેમ થઈ ગયો. એ ભગવાનને જોયા અને તરત જ એના હૃદયમાંથી કેવા ઉદ્ગાર નીકળ્યા હતા? તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્યામ. પછી કોણ ગાશે હવે? પછી બોલો તો ખરા. કેટલી જ આવડે છે? લેટી જ આવડે છે. આ મોબાઈલ ધીરે રહીને કાઢ્યો. હા ભગાતા કે ધીરે રહીને જો ચોરી થાય તો થોડી કરી. પણ અહીં તો આગળ વાળાને તો ચોરી ના જ થાય, પાછળ વાળાને થોડી ઘણી થઈ જાય, કારણ કે મારી બહુ નજર બહુ ઓછી જાય એ બાજુ. હે તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ગણ. આવી ક્યારેક કીર્તનની એકાદ બે કડીઓ શીખી રાખી હોય તો યાદ આવે ને. હે નવરા પડીએ, ભગવાનની આગળ બેઠા હોઈએ, કંઈક હાલતા હોઈએ, કંઈક કામ કરતા હોઈએ, કંઈક ફરતા હોઈએ, પણ આવું કંઈક યાદ કરી રાખ્યું હોય તો શું થાય? એ યાદ આવે ને. ક્યારે યાદ જ નથી કર્યું તો એ વસ્તુ ગાશો કેવી રીતના? બોલો જે ગાશો કેવી રીતના? હું તો છે ને બહુ કડક માનવા વાળો છું, પણ હવે મને એમ થાય કે આ ચરોતરમાં રહેવું ને બહુ કડકાઈ રાખવી બહુ સારી. અને ગુરુજી પાછા કથામાં ખખડાવે અમારા જેવાને. એટલે પછી અમારે ઢીલું થોડું રાખીએ. પણ તોય હવે હું તો નકર એવો માણસ કે જો જીવનની અંદર ભલે બે જ કીર્તન આવડે. આપણે જો પધરામણી જતા કેટલા ગાતા હતા કહો જોઈ મને? 2 થી 3 કીર્તન જ ગાતા હતા, પણ જેના ઘેર જઈએ ને એના લાગે કેવું, ઓહો કેવી મજા આવી ગઈ એમ. તો એ પછી એકાદ કીર્તન તો બધાને મોઢે આવડવું જ જોઈએ. ના શું આવડે? હોય કેટલી લીટી કીર્તન? કેટલી લીટીનું હોય? 5 લીટી 6 લીટી કીર્તનમાં તો પૂરું થઈ જાય કીર્તન. આપણને કીર્તન ગાતા ના આવડે? કેટલા વર્ષ? આમાં હું એકાદાને ઊભા કરીને પૂછું કેટલા વર્ષથી સત્સંગમાં આવો છો? બચારા શરમાઈ જાય પછી. બોલો લો. આપણને કીર્તન ગાતા ના આવડે, 5 ચોપાઈ ના આવડે. બોલો લો. આપણે ગવડાવો હમણાં મુક્ત મુનિ સમ. અમારા છોકરાઓ રહેવા દો. છોકરાઓ નહીં, છોકરાઓ તો બધાએ સાધુ જોડે રહે. જો આ સાધુ જોડે રહ્યા કહેવાય. તમે કેટલા સાધુ જોડે રહ્યા એટલે તમને કહું છું. હવે તમે ગાઓ ખાલી. છોકરા તમે ના ગાતા હા કોઈ? હા ચાલો. મુક્ત મુનિ સમ. શરમાવ. તમારા કરતા બહેનોનો અવાજ વધી જાય છે. હવે અમારા છોકરા ગાય. સાંભળો લો. આવે ચાલો. મુક્ત મુનિ બસ આપણે રાજાને જેમ બેહવું જ, બાકી કઈ બીજું આવું કરવું નહીં. જય સ્વામિનારાયણ.
હરિ કે દાસ હી દાસ, સંત કૃપાએ સુખ ઉપજે. ડોલ લેવા જવું છે પાણીની, મોઢું બોલવા વાળા તો લાવી દઈએ. જો લો, આ વરો હજુ પૂરું નથી થયું એ છોકરા છે, અને તમે કેટલા વરોની ખીચડીઓ ખાઈ ગયા બે બેન, તો એ હજુ કઈ ફેર પડે છે? વિચારવા જેવું છે કે નથી? બોલો લો. આવું થવાનું છે, આપણે આવું કરવાનું છે અહીં રહીને. તઈ તો કંઈક ધીરે ધીરે પરિવર્તન આવે. એમનેમ તો કેમ આવશે કહો જોઈ? આવી કેટલી કથાઓ તરતા સાંભળી નાખશું, પૂરી થઈ જશે, બધું થઈ જશે, પણ આપણામાં કંઈ આવશે નહીં. માટે આપણે આવું હેત કરતા થવાનું છે. હે તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ગને, ચાલ જગતથી ન્યારી રે શ્રી ઘને શ્યામરી. તારી આજે પેલા જે ડોસીમાં હતા એના હૃદયની અંદર એવી મૂર્તિ બેસી ગઈ, એવી મૂર્તિ બેસી ગઈ. નીલકંઠ વર્ણી નીકળી ગયા, પણ ડોસીમાના હૃદયમાં ભગવાન બેસી ગયા. બોલો લો, આમ બેસી જાય, કૃપા થઈ જાય, એનું દર્શન યાદ રહી જાય તો આવું કામ થઈ જાય. ભગવાન નીલકંઠ તો ચાલતા જાય છે, ચાલતા જાય છે. હવે નક્કી કર્યું ભગવાન કે હવે અહીં પાછું વળીને જોવાય નહીં, ક્યારે આ ગામના માણસો આવે નજીક બેસી જાય તો અહીં પછી જવા દે નહીં. જંગલમાં ચાલતા જાય છે, ચાલતા જાય છે, અને ત્યારે એક ગાઢ જંગલની અંદર સુંદર મજાના એક વટના વૃક્ષ નીચે ભગવાન શ્રી હરિએ સાંજનો સમય થયો અને નક્કી કર્યું કે અહીં રહી અને આજની રાત ગુજારીએ. રાત્રે ભગવાન ત્યાં રોકાયા છે. સવારે વહેલી સવાર થઈ છે. બાજુની અંદર વંશીપુર નગર છે, અને વંશીપુરના રાજા મૃગ્યા કરવા માટે નીકળ્યા છે. પહેલાના રાજાઓ મૃગ્યાઓ કરતા હતા ને, એક શોખ રાજાઓનો હતો મૃગ્યાઓ કરવા માટે વહેલી સવારે. કારણ કે ત્યારે હરણાઓ પ્રાણીઓ બધા શું કરવા માટે આવે? પાણી પીવા માટે આવે, અને પાણી પીવા માટે આવે એટલે રાજાઓ એનો શિકાર કરે. આવી બધી પ્રથાઓ હતી. રાજા ત્યારે શિકાર કરવા માટે આવ્યા, મૃગ્યા કરવા માટે આવ્યા, અને ત્યાં એક વડના વૃક્ષની નીચે એક તેજસ્વી કાંતિ દેખાણી. એને લાગ્યું કોક મૃગ લાગે છે. શું લાગે છે? મૃગ લાગે છે. પણ જ્યાં હજુ તો હાથમાં તીર લે, કમાન લે, અને જ્યાં મારવા માટે જાય, ભગવાને એના હૃદયની અંદર પ્રવેશ કર્યો કે રાજા, આને મારવા જેવું નથી, આ તો આપણને તારી દે ને એવું છે, માટે ત્યાં જઈને જોવા જેવું છે, એકવાર પહેલાં જોઈ લેવાય. એના મનની અંદર એવો વિચાર આવ્યો, અને હાથની અંદર જે તીરકામઠું હતું એને મૂકી અને રાજા ધીરે 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 ચાલતા ચાલતા ક્યાં જાય છે? વડના જે વૃક્ષ છે એની નીચે જે પેલું મૃગ છે એને જોવા માટે જાય છે. જ્યાં નજીક જાય ત્યાં તો આહા, હજુ 11-12 વર્ષનો નાનકડો એવો કુમળો બાળક આ ધ્યાન અવસ્થાની અંદર બેસી અને પ્રભુ સ્વસ્વરૂપનું શું કરી રહ્યા છે? ધ્યાન કરી રહ્યા છે. હવે મારે ધ્યાનની વાત તો કરવા જેવું છે જ નહીં, કારણ કે જો તમે ધ્યાન કરવા માટે બેહો તો હેનું ધ્યાન કરો એનું કંઈ નક્કી જ. એક દિવસ આપણે ધ્યાનનું સેશન રાખીએ. અહીંયા શેનું રાખીએ? ધ્યાનનું સેશન. ધ્યાનના સેશનની અંદર બસ બધાએ ખુરશીઓ મૂકી દેવાની એક બાજુ, બધાએ અહીં બેસી જવાનું. બેસી અને પછી બધાએ પદ્માસન વાળવાનું. વાળીને પછી આમ ટટ્ટાર બેસી જાવ તો
આ ખુરશીને છે ને હવે નવી ખુરશીઓ લાવીને એમાં ટેકા ના હોય ને આમ બે બાજુ એવી લાવી, સીધા જ આમ બેહાય ને આમ ટેકો દઈને એવી. હા બસ, જો આવા તમે બેન કથા સાંભળો ને તો કંઈક કથા ઉતરે. એટલે એવી રીતે આપણે પદ્માસન વાળીને બેસીને બધાએ અડધો કલાક ધ્યાન કરવાનું. શું કરવાનું? કરવું છે આપણે એક સેશન આવું? કેટલા તૈયાર? ઊંચી આંગળી કરો તો. અરે હું જાગતો છું ને, પણ તમે ઊંઘવા દો ત્યારે ઊંઘવા, લાકડી લઈને ના ફરું. તઈ નીલકંઠ વર્ણી હજુ લોજમાં આવશે ને પછી સંતોને યોગ શીખવાડશે, બધાને યોગ કરાવશે. શું કરાવશે? યોગ કરાવશે. અને પછી ભગવાન બધાને યોગની અંદર ધ્યાનમાં બેહાડે અને પછી ભગવાન એક લાકડી રાખતા. નીલકંઠ બોલો શું રાખતા હતા? લાકડી. અને જે આડોવડા આમ જોલું બોલું મારે ને તો પાછળથી ધીરે રહીને, એટલે બહુ નહોતા વધારે પડતા મારતા, ધીરે રહીને મારતા, એમ જાગ્રત કરતા. એટલે આપણે એક દિવસ ડૉક્ટર ભગત, પણ તે દાડે કશું કરવાનું નહીં, હા ફ્રી લઈને ફ્રેશ રહેવાનું, પછી ધ્યાનમાં આવવાનું. બરાબર ને? બસ એક દાડો ધ્યાનનું સેશન. પછી તમે ધ્યાન પૂરું થાય ને ત્યાં તમારે આગળ થાળી મૂકાઈ ગઈ હશે, અહીંયા જ. શું મૂકાઈ ગઈ હશે? તરત ચાલુ કરી દેવાનું. શું? પછી તો રાજા ચાલતા ચાલતા જ્યાં જાય ત્યાં ખબર પડી, અહો આ તો હોય કોઈ નાના અમથા યોગી લાગે છે, કોઈ વૈરાગી છે. થોડી વાર બેઠા, નીલકંઠને ખબર પડી કોઈ આવ્યું છે. ધીરે રહીને ભગવાને આંખ ખોલી, રાજાએ જોયા ભગવાનને, ભગવાને રાજાને જોયા. ભગવાનની સામું નાનકડા એવા નીલકંઠ છે, પણ રાજાએ બે હાથ જોડી નમસ્કાર કર્યા. જીવનની અંદર આજે એક વસ્તુ શીખવામાંથી, તમે કેટલા પણ મોટા થઈ જાઓ, શું થઈ જાઓ? કેટલા પણ મોટા થઈ જાઓ, કોઈ નાનો સામાન્ય માણસ તમારી સાથે હોય અથવા તો તમને મળે તો એની સાથેથી નમ્રતાથી રહેતા શીખો. કેવી રીતે? નમ્રતાથી એની સાથે. બીજી વાત કરું, તમે ગમે એટલા મોટા છો પણ કોઈ અજાણી વ્યક્તિ સાથે વાત કરો છો, એની સાથે ક્યારે તુકારાથી વાત ના કરો. ભલે એ નાનો હોય, સામાન્ય હોય, પણ એને તમે કહીને બોલાવો. શું તમારું નામ છે? ક્યાંથી આવો છો? શું કરો છો? શું કરેશ લા? ક્યાંથી આવ્યો? આ સારા માણસની ઇમેજ નથી. શું નથી? સારા માણસની ઇમેજ નથી. હા, નામ હોય પોપટ. શું નામ હોય? અય પોપટિયા અહીંયા. એ સારું નથી. આપણે સહેજે સહેજે એને કહીએ પોપટિયા, પણ જે કોઈ ત્રીજી વ્યક્તિ આવે છે એ જોવે છે તો એવું લાગે છે ને કે અહીંયા બહુ સંસ્કાર લાગતા નથી. આ રાજાના જીવનની અંદર રાજા ત્યારે બની શકાય, રાજાની પાસે ધીરતા બી એટલી હોય અને સ્થિરતા બી એટલી હોય. ક્યારેક રાજાની અંદર સુખ પણ એટલું હોય અને જ્યારે કંઈક ચઢાઈ આવી હોય ને ત્યારે નિર્ણય પણ એટલા જ મોટા લેવાના હોય અને ત્યારે સ્થિરતા પણ એટલી જોઈએ આના જીવનની અંદર. એક નાનકડો એવો 11-12 વર્ષનો બાળક બેઠો છે અને એની સામે રાજાએ આજ શું જોડ્યા છે? હાથ જોડ્યા. બાલા જોગી આ જંગલની અંદર એકલા આવી રીતે. નીલકંઠે જ્યારે રાજાને જોયા ને એને ખબર પડી ગઈ આ મુમુક્ષુ રાજા છે. રાજાને એમ થયું કે આ જો યોગી મારા રાજ્યની અંદર, નગરની અંદર આવે તો મારે એને શું કરવા છે? લઈ જવા છે. પ્રભુ આપ મારા નગરમાં ના આવો. મુમુક્ષુ રાજાના હૃદયના આર્તનાદને સાંભળી નીલકંઠે કીધું, રાજા હું તારી સાથે ક્યાં આવીશ? તારા નગરમાં આવીશ. કોઈ નગરની અંદર અત્યાર સુધીમાં નીલકંઠ જો કોઈ જગ્યાએ જશે તો આજે વંશીપુરની અંદર જવાના છે, રાજમહેલમાં રોકાવાના છે. એક હાથ નીલકંઠ વર્ણીના હાથની અંદર રાજાનો હાથ છે. બંને ધીરે ધીરે જંગલની અંદરથી બહાર નીકળે છે. જ્યાં સૈનિકો ઊભા છે, સૈન્ય એનું છે, એની પાસે આવી અને જ્યારે સૈનિકો બધા ઘોડા ઉપર બેઠા હતા એણે બધાએ જોયું કે ઓહો આપણા રાજા આજ નીચે ચાલતા ચાલતા એક નાનકડા એવા છોકરાને લઈને આવે છે, આ કોઈક યોગી હોવા જોઈએ. બધા જ પોતાના ઘોડા ઉપરથી ઉતરી ભગવાનને નમસ્કાર કર્યા.
તમારી અંદર જો સારા સંસ્કાર હશે તો તમારા પ્રજાની અંદર સારા સંસ્કાર આવશે. જો રાજા ચાલીને નીચે નીલકંઠને લઈને ગયા તો સૈનિકો પણ ઘોડા પર બેઠા હતા, ત્યાંથી ઉતરીને શું કર્યું? નમસ્કાર કર્યા. રાજાનો જે પોતાનો ઘોડો હતો એના ઉપર નીલકંઠને બેસાડ્યા. કોને બેસાડ્યા? નીલકંઠને. પોતે આગળ ઘોડાને ચલાવતા ચલાવતા રાજ્યની અંદર વંશીપુરમાં આવે છે. રાણીને ખબર પડી છે કે આજ અમારા રાજ્યની અંદર, અમારા નગરની અંદર, અમારા મહેલમાં કોઈ બાલા જોગી આવે છે અને પોતે રાજા એને આજે ઘોડા ઉપર બેસાડીને લઈને આવે છે. રાણી પણ આજ ખુશ છે, આનંદની અંદર છે. જ્યાં હજુ તો પ્રવેશ થાય અને ત્યાં રાણી આરતી લઈ અને નીલકંઠ વર્ણિની આરતી ઉતારી છે. બોલો, સ્વાગત કર્યું છે, અંદર પ્રવેશ કરાવ્યો. નીલકંઠ વર્ણિને એક સુંદર મજાનો ઓરડાની અંદર ઉતારો આપ્યો છે. રાણીના જીવનની અંદર દીકરો નથી, 2 દીકરીઓ છે ખાલી. શું છે? દીકરીઓ છે. રાણીને એમ થાય છે ભગવાને મારા એક દીકરા માટે થઈને જ આજ આ છોકરાને મોકલ્યો હશે, આ યોગીને એ મોકલ્યો હશે એવું મને લાગે છે. એટલે હવે આને મારે અહીંથી જવા દેવો નથી. એની 2 દીકરીઓ હતી, સુશીલા અને ઈલા એનું નામ હતું. શું નામ હતું? સુશીલા અને ઈલા. એ પણ નીલકંઠની ઉંમરની જ હતી. નીલકંઠ વર્ણી રોજ સવારે પોતે બગીચાની અંદરથી ફૂલ લાવે, શાલિગ્રામ ભગવાનનો અભિષેક કરે, પછી ભગવાનની પૂજા કરીને ફૂલ ચડાવે. આ બધું જ 2 જે પેલી દીકરીઓ હતી ને એ જોયા કરે. થોડા દિવસ થયા ને એટલે નીલકંઠને કીધું કે હવે કાલથી તમારે ફૂલ તોડવા જવાનો, તમારા માટે અમે ફૂલ તોડીને લાવીશું. સવારે રાજા ઉઠે, પોતાનું બધું પરવારી અને તરત નીલકંઠ વર્ણી પાસે આવે, દર્શન કરે, બેસે, ભગવાનને જમાડે. બોલો લો, એને રાજ્યના કામ તો હશે જ ને, નહીં હોય? હે, બીજી બધી કંઈ ને કંઈ પ્રવૃત્તિઓ તો હશે જ ને. મોટો રાજા છે પોતે. પણ છતાંય સાંજનો સમય થાય એટલે આખો પરિવાર ભેગો થઈ અને નીલકંઠ વર્ણિની પાસે બેસી સત્સંગ કરે. શું કરે છે? સત્સંગ કરે. અને જ્યારે સત્સંગ કરતા ગયા એમ એમ નીલકંઠ વર્ણિની અંદર ભગવત બુદ્ધિ પ્રાપ્ત થતી ગઈ. પણ સ્ત્રીનો સ્વભાવ તો સ્ત્રી જેવો જ હોય ને ભાઈ. હે, રાજાની જે રાણી હતી એને એવું થયું કે હવે આ નીલકંઠની સાથે મારી બંને દીકરીના હું લગ્ન કરાવી દઉં. શું કરાવી દઉં? લગ્ન જો એની સાથે કરાવી દઉં તો પછી આ જે છોકરો છે એ અહીંથી જાય નહીં, અને એ ભલે પછી રાજ્ય કરે અને અમે અહીંથી સુખેથી રહીએ અને એ સુખી પરિવાર સાથે જિંદગી જીવીને આપણી જિંદગી પૂરી કરીએ. બોલો લો, આવું તરત જ રાણીબાઈએ વિચારી લીધું. સત્સંગ પૂરો થયો પછી તો એક દિવસ રાજાને રાણી શયન કક્ષની અંદર સૂતા હતા. રાણીએ ધીરે રહીને રાજાને કીધું, સાંભળ્યું? શું? આપણે આ નીલકંઠ સાથે આપણી બંને દીકરીઓના લગ્ન કરાવી દઈએ તો કેમ રહે? અરે તારો જેવો વિચાર છે એવો જ. અને આવું તમારે ત્યાં થાય ને કે ના થાય? હે, બોલો લો. જો નીલકંઠ તૈયાર થઈ જતા હોય તો આપણી ઈલા ને સુશીલાને શું કરી દઈએ? એમની સાથે પરણાવી દઈએ, રાજપાઠ એમને પછી સોંપી દઈએ અને આપણે શાંતિથી અહીંયા રહીને જિંદગી જીવીએ. બીજો દિવસ થયો અને સવારમાં નીલકંઠ વર્ણિની પૂજામાં ઈલા અને સુશીલા પુષ્પ, ફળ આદિ જે કાંઈ વસ્તુ પૂજાપાની હોય એ બધી લઈ અને ગઈ, ભગવાનને પૂજા કરી. જ્યાં સુધી ભગવાન પૂજા કરે ત્યાં સુધી આ બંને દીકરીઓ બેસીને ભગવાનના દર્શન કરે. દર્શન થાય, પૂર્ણ થઈ પૂજા અને દર્શન કરીને જ્યાં 2 દીકરીઓ જાય ત્યાં કોણ આયા? રાજાને શું લઈને આયા? પ્રસ્તાવ લઈને આયા. જો લો, આ બાજુથી અવાજ આવ્યો, પ્રસ્તાવ લઈને આયા એમ. હે, નીલકંઠ આવી રીતે વનની અંદર ફરો, આ નાનકડી એવી ધોતલી પહેરો, આ વંશીપુર રાજ અમારું આવડું મોટું રાજ્ય છે, હે, જહો જલાલીઓ છે, સુખનો પાર નથી, અહીંયા તમારે કોઈ જાતનું દુઃખ નહીં પડે, તમારી સાથે અમે ઊભા છીએ.
પણ અમે કહીએ એટલું તમે એક કામ કરો. નીલકંઠ કે શું? બોલો ને. બસ બીજું કાંઈ નહીં, આ અમારી 2 દીકરીઓ છે એની સાથે તમે શું કરી લો? લગ્ન કરી લો. મહારાજ કે હું લગ્ન કરવા માટે નથી આવ્યો, હું તો તમને તમારા જીવાત્માને મારી સાથે લગ્ન કરાવવા માટે આવ્યો છું. શું કરાવવા આવ્યો છું? હું દીકરીઓ સાથે લગ્ન કરવા માટે નથી આવ્યો, તમારા જીવાત્માને મારી સાથે લગ્ન કરાવવા માટે આવ્યો છું. હથે વાળો હરિસંગાથે મેં કીધો રે, ભૂમાનંદ કહે જન્મા સો ફળ કરી લીધો રે, ઘેરે ચાલી આવ્યા બ્રહ્મા મોલ. બોલો લો. આવું ક્યારેક બધું શીખવું પડે ને ગાવું પડે. ગાતા હોય તો ક્યારેક આવો સમય આવે તો શું થાય? હથે વાળો યાદ આવે તો હથે વાળો, નકર તો પછી એક જ હથે વાળો યાદ આવે જે થયો હોય એ. બીજો કોઈ હથેવાળો યાદ આવે નહીં. નીલકંઠ કે આમને પણ મારે કહેવું કેમ? જો આમને રાજા છે, રાણી છે, આ જો બંદોબસ્તી કરીને મને પૂરી દે તો અહીં કંઈ મારું ઐશ્વર્ય અત્યારે કંઈ વાપરવાનું નથી. હે? નીલકંઠ કે કંઈ વાંધો નહીં, આપણે જો સમય આવશે ત્યારે બધું જોયું જશે, અત્યારે શાંતિથી શું કરીએ? રહીએ. નીલકંઠ વર્ણી રોકાયા. દિન પછી દિન જાય છે. ઈલાને સુશીલાને ભગવાન પ્રત્યે ખૂબ ભાવ છે. એને ક્યારેય સંસાર જીવનનો ભાવ નથી થયો, કારણ કે દીકરીઓ નાની છે, ભગવાનના પ્રત્યે ભાવવાળી છે, એટલે એને ભગવત બુદ્ધિ દેખાય છે. આ સંસાર જીવનની અંદર રહેલા પોતાના મા બાપ સંસાર જીવનમાં જીવી રહ્યા છે, એને સંસાર દેખાય છે. વિચારો લો તમે. આ તો કળિયુગની કલુષિતતા અત્યારે વધતી જાય છે. કાલે જ અમે જતા જતા રસ્તામાં વાત કરતા હતા કે છોકરાઓને, આજના છોકરાને એમ કહો તારે સાધુ થવો છે નાનો, તો તરત ઊંચો ખભો કરે, ના મારે થવું નથી. અને ધીરે ધીરે એમ કહો લગ્ન કરવું છે, હજુ તો લગ્ન શું છે એ હજુ એને ખબર નથી, તો તરત સ્માઇલ સાથે આમ કરી આમ મોઢું કરે. બોલો લો. હે? કળિયુગની કલુષિતતા ધીરે ધીરે વધતી જાય છે આજ. એનું જો કોઈ કારણ હોય તો એ સંસાર જીવનની અંદર રહેલા સભ્યો જ રહ્યા છે. પહેલાના સમયની અંદર 18 વર્ષ સુધી કોઈને ખબર નથી કે સંસાર શું કહેવાય. બોલો કેટલા વર્ષ સુધી? 18 વર્ષ સુધી ખબર નથી પડતી સંસાર શું કહેવાય. કારણ કે ગુરુકુલોની અંદર છોકરાઓ ભણતા, બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરી અને પોતાનું જીવન જીવતા. જ્યારે પુખ્ત વયનો બાળક થાય ત્યારે જ એને ઘરે આવવા દેવામાં આવતું હતું. અત્યારે તો હવે અહીંયા ગુરુકુલમાં ભણતા હોય તો ફોન કરે, અમારે તો પેલા મરી ગયા છે, મોકલવો પડશે. હવે ત્યાં કોઈ મરી ના ગયું હોય તો આને લઈ જાય. બોલો લો, જરૂર હોય તો. હે? કઈનું કંઈ કરીને આપણે ગમે એમ કરીને ટાઈફા કરીને પણ આપણા છોકરાને ઘેર લઈ જવો હોય તો શું કરીએ? લઈ જઈએ. હમણાં મેં આ વખત રક્ષાબંધનમાં વેકેશન ના આપ્યું, તો હમણાં થોડા દાડા થયા તો પેરેન્ટ્સના ફોન ચાલુ થયા, હવે નવરાત્રિ આવવાની 3-4 દાડાની રજા આપો. બોલો લો, શું આપો? 3-4 દાડાની રજા આપો. બોલો, હવે નવરાત્રિમાં 3-4 દાડા ઘેર મોકલીશું, આપણે આપશું રજા. નહીં આપીએ એવું નહીં, કારણ કે અમારે કોઈને સાધુ તો કરવાના છે નહીં, આમાંથી ગૌરવ થવું જ સાધુ. હે? બોલો. તો હવે ઘેર જશે પછી એ પૂજા કરતો રહેશે, એ તિલક ચાંદલો કરતો રહેશે. હે? એ સવારે સાંજમાંથી 2 ટાઈમમાંથી 1 ટાઈમ પણ આરતી કરતો રહેશે. બોલો. અમારી પાસે છે તો અત્યારે આટલી કડીઓ ગાય છે, સત્સંગ કરે છે, ચોટલીઓ રાખે છે, તિલક ચાંદલો કરે, બધું કરે છે. અને તમારા ગ્રહસ્થના ઘરની અંદર જાય એટલે બધું ધીરે ધીરે ભૂલી જાય. આનું કારણ શું? બોલો લો. કોનો વાંક છે? હવે કોનો વાંક છે? હે? છે ને મા બાપનો વાંક. હા,
ઘણી ઘણી મમ્મી તો એટલી બધી વેવલ્યો હોય, એટલી બધી વેવલ્યો. ઓલો 7 વાગે જાગી જાય, કારણ કે અહીં 5:30 6 વાગે જગાડતા હોય તો વધીને 7 વાગ્યા સુધી સૂતો રહે. 7 વાગે જાગે, બેટા હુઈ જા, તે તો બહુ વહેલા જાગવાનું હોય, અહીં થોડો આરામ કર. એટલે હું આરામ કર બોલો લો. હા, રિયલમાં બોલો. સવાર પૂજા લઈને બે ને, આ તો મેં છોકરાઓ પાસે ઘણી વાર સાંભળું. છોકરો જ્યાં જો પૂજા લઈને બેન, બેટા પૂજા ત્યાં કરવાની જ હોય, અહીં જરૂર નહીં, ચાલ બેટા નાસ્તો કરી લે, ચાલ ગરમ ગરમ તૈયાર છે તારા માટે, ચાલ. બોલો લો. હવે શું કરે પછી? આ શું કરે પછી? આને જોઈતું હોય ને પાછું મળી જાય, પછી ઓલો મૂકતો હશે હે તઈ? એટલે સંસાર જીવનની અંદર ભલે તમે રહ્યા, પણ તમારા દીકરા દીકરીઓની અંદર તમારે જો સારા સંસ્કાર આપવા હોય હે, તો તમારે એટલું તો કરવું જ કે સવારે જાગે એટલે એને પૂજા કરાવી. પણ પૂજા પોતે આપણે કરતા હોય તો એને કરાવાય ને હે. જ્યાં સુધી કૂવામાં જ ના હોય ત્યાં સુધી આવે કેવી રીતનું એ? બોલો તો હે. માટે આપણે પૂજા પહેલાં તો કરવી જોઈએ. આમ તો જો કે આમાં બધા ઝાઝા પૂજા કરતા હશે હું માનું છું. કેટલા જણા પૂજા કરે? સાચું બોલજો. પર્સનલ પૂજા હો, નિત્ય પર્સનલ પૂજા. ટાંકા ઉપર ઊભા રહીને માળા કરી લઈએ એ પૂજા નહીં, પર્સનલ પૂજા કેટલા જણા કરે? બોલો લો. રાકેશ તો પૂજા લઈને આવ્યો લોયાથી, મૂકી દો આંગળી. શું લઈને આવ્યો? પૂજા. નંદ ભુવન ઉદ્ઘાટનમાં આપણે ગયા ને તો ત્યાંનો માહોલ જો, તો રાકેશભાઈને પછી એવું થયું કે ઓહો, આપણે શું લઈ લઈએ? બધા જોડે જોડે પૂજા લઈ લઈએ. પૂજા લઈ લીધી, હરખે લઈ લીધી. અને હરખે થોડા દાડા કરી પછી જેવી ઘરવાળી આવી એટલે કે હવે આ બધું મારે ના કરવાનું હોય. કોને કરવાનું હોય? તમારે કરવાનું હોય. લો આ તમને હું આપ્યું, હા કરો તમે તમારે, કે બોલો લો. એના ઘરવાળા પૂજા કરતા થઈ ગયા ને આ પાર્ટી હવે ફરતી થઈ ગઈ. બોલો લો. હવે શું આ પછી શું થાય? કહો જઈ શું બનવું પડે પછી? હે એ જમીલ જ ચાલે છે કે ઓહો તમે જમી લીધો, હવે આજ મારું પેટ ભરાઈ ગયો, હવે મારે કઈ જમવાની જરૂર? કહીએ આપણે એવું? કેવા તરત થાળી લઈને બેસી જઈએ. એટલે આ નીલકંઠ ચરિત્રની કથા પૂરી થાય એ પહેલા નવી પૂજા લઈ લેવાની અને પર્સનલ પૂજા ચાલુ કરી દેવાની. સાંભળ્યું ને? થઈ જશે ને કે નહીં? હા. તઈ પછી આપણે ભગવાન પાસેથી બધું જ જોઈએ છીએ. ભગવાન માટે કરવું કાંઈ નથી. બોલો લો. ફરીને ઊંચી આંગળી કરો તો મારે જોઈ છે. કરો હરકી કરો બધા પર્સનલ પૂજાવાળા. આપણે ક્યારે ધામમાં જાઓ ત્યાં 4 લટકાવવાની છે ફરતી કે લાવવા ત્યાં કર્યા કરજો એમ હે? કરી રાખો થોડી વાર, એટલે મારે કેને કાને કહેવાનું ખબર તો પડે ને. રમેશભાઈ તમે પર્સનલ પૂજા નથી કરતા હે? માળા કરી તો માળા તો હવે તો હું કરું, તમે કરો. પર્સનલ પૂજા કરવી જોઈએ ને. ચિત્રાંગ તમે અરે ગમે એ સેકન્ડ હોય કે ફર્સ્ટ હોય કે જે બી હોય, આ બાજુ વાહ તમે ભગત કરો છો, ધન્યવાદ, આભાર હો તમારો. દાસ ભગત તમે, આપણે ક્યાં સેકન્ડ ફર્સ્ટ એ હોય છે નાઇટ હે? હો આ બાજુ જો અમારે મિનેશભાઈ, હવે તો આપણે ધોળા ચાલુ થઈ ગયા મિનેશભાઈ. તઈ સરસ, હવે મૂકી દો. હવે બધા દેખાઈ ગયા, કહી દીધું જેને કહેવાનું હતું. પણ સવારે પર્સનલ પૂજા કરતા થાઓ. આ નીલકંઠ ચરિત્રની ત્રીજી કથા છે. ભગવાન ક્યારેય પોતાના શાલિગ્રામ ભગવાનની પૂજા કર્યા વગર અન્ન કે જળ પોતાના મુખમાં મૂકતા નથી. વિચારો તો ખરા. કાલની કથા સાંભળશો ત્યારે ખબર પડશે. ભગવાન શ્રી હરિને 4 5 દિવસના ઉપવાસ થશે અને તોય ભગવાન મૂર્છા ખાઈને પડી જશે. અને જ્યારે જાગૃત થશે અને સરોવર દેખાશે ત્યારે ભગવાન પહેલા સ્નાન કરશે. સ્નાન કરી પોતાના શાલિગ્રામ ભગવાનને અભિષેક કરશે અને એ શાલિગ્રામ ભગવાન 3-4 દિવસથી ભૂખ્યા હશે એ જળપાન કરી જશે. અને જ્યાં સુધી જળપાન કરશે ત્યાં સુધી ભગવાન એમને જળ પીવડાવશે. અને જ્યારે
ભગવાનની પૂજા પૂર્ણ થશે ત્યારે પોતાના મુખની અંદર જળ મૂકશે. જો ભગવાન જેવા ભગવાન આ પૃથ્વી ઉપર આવતા હોય અને જો એ આપણને શીખવાડવા માટે થઈને આટલું કરતા હોય તો આપણે તો ઓહો સુખ ને સાહેબીની અંદર જીવીએ છીએ. સવાર થાય, સ્નાન કરી, નાહી ધોઈ, પવિત્ર થાય અને પૂજા ના કરી શકીએ 15 મિનિટ. શું ભગવાને આપણને દુખી રાખ્યા છે? બોલો આમાંથી કોઈ. અને તોય આપણાથી પૂજા ના થાય. માટે તો હર કોઈ આમાં જાજા નથી પૂજા કરતા, બાકી તો જાજા બધા કરે છે. થોડા ઘણા જે નથી કરતા એ ભાઈઓ હોય કે બહેનો હોય, માતાઓ હોય, બધા આ નીલકંઠ ચરિત્રની કથામાંથી, આ ત્રીજી કથામાંથી એક સંકલ્પ કરો. સવારમાં અમે 15 મિનિટ, 20 મિનિટ, અમારી પાસે જે કાંઈ સમય હશે એ પ્રમાણે અમે શું કરીશું? પૂજા કરીશું. હા, જો સારો સંગ મળે ને, શ્રેય ખબર નહીં અહીં તો કેટલી પૂજા કરીને કેટલી નહીં કરતો હોય, કારણ કે અહીં તો ઘેર હતો એટલે આપણને એટલી ખબર ના હોય. પણ લંડનની અંદર ગયો, રેગ્યુલર પૂજા તો કરે, પણ હવે ધોતી શાલ પહેરીને પૂજા કરે. વિચારો લો, શું પહેરીને કરે? ધોતી ને શાલ પહેરીને પૂજા કરે. એક સારા સત્સંગની અંદર રહે તો છોકરાની અંદર કેટલા સદગુણ આવે. કાલે પ્રમ દિવસ હું એના પપ્પાને કહેતો હતો કે તમે અહીંયા ખબર નહીં ઘેર કેટલું પાળતા હોય તમારા સિવાય, કેટલું ના પાળતા હોય, પણ મેં કીધું શ્રેય તો ગયો ત્યારથી લઈને આ દિવસ સુધી એક જ વાર ખાલી ગયો તો ઢોસા ખાવા માટે. કેટલી વાર ગયો તો? એક જ વાર ગયો તો. અને પછી હરિભગતને ખબર પડી જેના ઘેર રહેતો હતો, પછી જે શ્રેય ભગતને તબડાયા છે તે દિવસની ઘડી ને આજનો દિવસ એક વાર હવે બહાર ખાવા તો નહીં. એ બોલો લો, શું કીધું? બહારનું ખાતો નથી. ક્યાં રહે છે એ? લંડનમાં રહે છે. સત્સંગ આમ કરાય, બાકી સમય તો જતો જ જવાનો છે. મારું ને તમારું બધાનું એક દાડો શ્રીપતિમ ને શ્રીધરમ થઈ જવાનો છે. પછી ભગવાન પૂછશે ત્યારે આપણી પાસે ઊંચી નજર કરીને વાત કરવા જેવું ના હોય. શું કીધું? કોઈ રાજા તમને રાખ્યા હોય, રાજા પછી તમને બધી જ સુવિધા આપતા હોય અને રાજાના રૂલ્સને ફોલો ના કર્યા હોય, અને જ્યારે રાજાને ખબર પડે ને પછી એમ કે અહીં આવો, અને પછી રાજ સિંહાસનને સામે ઊભા રાખે આપણને, અને પછી કે તે આ નહોતું કર્યું, તે આ નહોતું કર્યું, તને કોઈ સુવિધામાં ખામી રાખી હતી? તે દિવસ રાજા સામું જોઈને એમ કહીએ કે હા નહોતું કર્યું, એમ કહીએ કે નીચું મોઢું કરીને ઊભું રહેવું પડે? હા, આજે આ શીખવાનું છે. વંશીપુર આપણને આ શીખવાડે છે. ઈલા અને સુશીલાના જીવનમાંથી આ શીખવાનું છે. નીલકંઠ વર્ણી રોજ પૂજા કરે, રોજ એમની પૂજાની સામગ્રીઓ પૂર્ણ કરે. દિન પછી દિન જાય છે. રાજાને રાણીને હવે ઉત્કંઠા જાગી, હવે જલ્દી નીલકંઠના લગ્ન બંને દીકરીઓ સાથે કરાવી દઈએ. અને એક દિવસનો સમય આવ્યો, નીલકંઠ વર્ણીએ વિચાર્યું કે હવે અહીં બહુ ઝાઝુ રહેવામાં મજા નથી. અને પછી ભગવાન રાત્રે ત્યાંથી વંશીપુરથી ચાલ્યા. સવારનો સમય થાય, ઈલા ને સુશીલા તો સુંદર મજાના વનની અંદર જઈ ફળ લાવી, પુષ્પ લાવી અને પોતા પૂજાપાનો સામાન લઈ, અને જ્યારે નીલકંઠ વર્ણીના જે પેલું આવાસ છે એની અંદર આવે છે, ત્યાં આજ નીલકંઠ વર્ણીને જોયા નહીં. જેવી સાંજે પથારી તૈયાર કરીને ગઈ હતી એવી ને એવી ભગવાનની પથારી છે. ભગવાનનું દંડ, કમંડળ, મૃગચર્મ આદિક વસ્તુ જે ભગવાનની ત્યાં રહેતી એ આજ વસ્તુ દેખાતી નથી. અને ત્યારે ઈલા અને સુશીલાના હૃદયની અંદર ફાળ પડી કે આજ અમને છોડી અને અમારા યોગી ચાલ્યા ગયા. દોડતી દોડતી બંને દીકરીઓ પોતાની મા પાસે આવીને જ્યાં ઊભી રહી, હાંફળી બાફડી થઈ ગયેલી છોકરીઓને જોઈ એની માએ કીધું કે બેટા શું થયું? આજ બંને છોકરીઓમાંથી એક છોકરી બોલી નથી શકતી કે નીલકંઠ આપણને છોડીને ચાલ્યા ગયા. નીચા નેણ રાખી અને આજ આંખમાંથી આંસુ પડે છે.
હૃદયમાંથી પોકારે છે કે અમને છોડી અમારા ભગવાન ચાલ્યા ગયા, આપણને છોડી આપણા ભગવાન ચાલ્યા ગયા. અને ત્યાં રાણીને ખબર પડી ગઈ કે નીલકંઠ હવે રહ્યા લાગતા નથી. જ્યાં આટલો વિચાર આવ્યો અને રાણી ત્યાં મૂર્છા ખાઈને પડ્યા. જેવા રાણી પડ્યા એનો અવાજ થતા રાજા આરામમાં હતા, જાગ્યા. જાગીને જોવે બંને દીકરીઓને પૂછ્યું, બેટા શું થયું? નીલકંઠ વર્ણી આપણને છોડીને ચાલ્યા ગયા. હે, શું વાત કરે છે? હા, ભગવાન ચાલ્યા ગયા. સૈનિકોને આદેશ કરવામાં આવ્યો કે 10-10 કિલોમીટરના એરિયાની અંદર તાબડતોબ ચારે દિશામાં જાઓ, જ્યાં પણ નીલકંઠ મળે ત્યાંથી નીલકંઠને લઈ અને સત્વરે પાછા રાજ્યની અંદર લાવો. જ્યાં સુધી નીલકંઠ ના મળે ત્યાં સુધી રાજ્યમાં કોઈ પાછા ના આવતા. આવું ફરમાન કરીને સૈનિકોને મોકલ્યા. પણ આહા, જેમ ભગવાન રામના બાણમાંથી તીર નીકળે અને જેટલી સ્પીડથી ચાલતો હોય એટલા સ્પીડથી આજ કોણ નીકળી પડ્યા છે? નીલકંઠ વર્ણી ચાલતા જાય છે, સૈન્ય પાછળ જાય છે, પણ ભગવાન કોઈના હાથમાં ન આવ્યા. બોલો, બધી બાજુ તપાસ કરાઈ. 2 દાડા, 4 દાડા, 5 દાડા થયા, પણ કોઈ જગ્યાએ સૈનિકોને નીલકંઠ નથી મળતા. ઘેર આવ્યા. ઘેર આવીને બધાએ કીધું કે રાજા, નીલકંઠ તો કોઈ જગ્યાએ મળતા નથી. રાજાએ પછી ભગવાનને યાદ કરી અને એની જિંદગી જીવ્યા. આ બાજુ પ્રભુ હવે આગળ ચાલતા જાય છે. કાલની દિવ્ય કથા છે. કાલે ભગવાન કેવી હમણાં મેં તમને ઝલક આપીને જે 4-4, 5-5 દિવસના ઉપવાસ, એ કાલે ભગવાનને થશે, એની કથા આવશે. મારા ને તમારા માટે ભગવાને કેટલું સહન કર્યું છે, કેટલું તપ કર્યું છે, કેટલું નાની અમથી ઉંમરની અંદર સહન કરી અને પોતાના જીવનને આગળ વધાર્યું છે. અને આપણને બધાને કેવો મેસેજ આપ્યો છે કે આટલી જ્યાં સુધી તમારા જીવનની અંદર દુઃખની કસોટીઓ આવે ત્યાં સુધી કોઈ દિવસ પાછા ના પડતા, તો તમે ભગવાનના માર્ગે આગળ વધી શકશો. બાકી થોડું દુઃખ આવે ને જો હરી ગયા તો તરત સત્સંગમાંથી બહાર નીકળી જવાશે. માટે બધી જ કથા આપણે આવતીકાલે લેશું. આજે અહીંયા ભગવાનને પ્રાર્થના કરીએ. વંશીપુરના જે રાજા અને રાણીને તમારી સાથે પ્રેમ થયો અને એના કરતાં વિશેષ જે ભગવત બુદ્ધિથી ઈલા અને સુશીલાને તમારી સાથે જેવું હેતને પ્રેમ થયો, એવું મહારાજ તમારી સાથે અમને બધાને હેતને પ્રેમ વધતો જાય. દિન પ્રતિદિન આપણે બધાએ સત્સંગની અંદર આગળ વધતા જઈએ, ભગવાનને રાજી કરી શકીએ, ગુરુજીને રાજી કરી શકીએ, સંતો ભક્તોને રાજી કરી શકીએ, એવા આપણા જીવન બને. એ પ્રાર્થના સાથે અત્યારે કથાને અહીંયા પૂર્ણ કરીએ. બીજા દિવસની કથાને પૂર્ણ કરીએ એ પહેલાં 2 મિનિટ ભગવાનના નામની ધૂન કરીએ. સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બધાને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ.